વાલા વાલા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન સાથ. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા બહેનો, જુઓ, ભગવાનના ચરણમાં 16 ચિહ્ન. હવે એ 16 ચિહ્નની માળા એક વખત અવશ્ય રોજ સવારે કરવી પડે. તમે કરતાય હશો. એટલો બધો શાસ્ત્રમાં 16 ચિહ્નો તો મહિમા. મહારાજના ચરણમાં 16 ચિહ્ન. એ વિશે એક વાત છે કે એક વખત મહારાજ અક્ષોરડીમાં પહોંચ્યા હતા. ઉનાળાનો દિવસ. તે મહારાજના ચરણ ખુલ્લા. એમાં યોગાનું યોગ નૃસિંહાન સ્વામી ને પરમાનંદ સ્વામી બે સંતો મહારાજના દર્શન કરવા અક્ષોરડીમાં આવ્યા. તે મહારાજ પહોંચ્યા હતા, ચરણ ખુલ્લા એટલે બે છે ને આમ ઢીસણિયા ભરી થઈ અને મહારાજના ચરણ માંડ્યા. જુઓ, જો 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 નૃસિંહાન સ્વામી, આ જવ, આ જંબુ, આ વજ્ર, આ ઉધ્વ રેખા, આ અંકુશ, પદ્મ, કેતુ, આમાં 7, આમાં 9 એમ જોવેશ. કારણ કે મહારાજ પલોઠી વાળીને બેઠા હોય, સભામાં બેઠા હોય કે મોજડી પહેરી હોય એટલે હરખા દર્શન થાય નહીં. બરોબર નિરાતે ચરણ ખુલ્લા અને મહારાજ મોઢા પર ઓઢીને સૂતેલા. એટલે એવું સુખ આવ્યું, એવું સુખ આવ્યું ને એવા ભાવથી દર્શન નીરખીને બે સંતો કરવા માંડ્યા. અને કરતાં કરતાં પાછા વાતો કરે. જો કેટલું સરસ મીન, ત્રિકોણ, ગોપદ, ધનુષ, વ્યોમ, અર્ધચંદ્ર, કળશ, આ ડાબો ચરણ, આ લાકમાં કેવી ઉધ્વ રેખા, આ 2 તિલ, એમ વાતું કરતા જાય ને ચરણ નિરખતા જાય. મહારાજના 16 ચિહ્નો. એટલે મહારાજ જાગી ગયા. એટલે મહારાજ એકદમ બેઠા થયા પથારી. સંતો, શું કરો છો? અરે પ્રભુ, તમારા ચરણમાં જે 16 ચિહ્ન છે ને એના દર્શન કરીએ છીએ. ચિહ્નના દર્શન કરીએ છીએ. મહારાજ કે અમારા ચરણમાં ચિહ્ન છે એનો મહિમા જાણ્યો છે? કે બરે મહારાજ, તમે જણાવો તો જાણીએ. અમારી કેપેસિટી પ્રમાણે અમે જાણીએ છીએ. મહારાજ કે આ અમારા ચરણના જે 16 ચિહ્ન છે એનો મહિમા તો અતિ ઘણો છે. એમ મહારાજે વાત કરી. મહારાજ કે ચરણનો પૂરેપૂરો મહિમા જો જાણો ને સંતો, બહુ સુખ આવે. અને એનો મહિમા જેટલો કહું ને એટલો ઓછો છે સંતો. આ અમારા ચરણારવિંદનું જે ધ્યાન કરે ને કારણ શરીરની વાસના બળી જાય, ભાંગીને ભૂકો થઈ જાય. અરે દેહ ભાવ ટળી જાય. અમારા 16 ચિહ્નનું જે ધ્યાન કરે ને એને દેહ ભાવ ટળી જાય. 3 દેહથી પર થઈ જાય. દેહ અને દ્રષ્ટિ નિરાવરણ થઈ જાય. બ્રહ્માંડોની રચના અહીં બેઠા બેઠા દેખવા માંડે. જેને અમારા 16 ચિહ્નનું ધ્યાનનું અંગ હોય એને. અને અહીંયા બેઠા બેઠા બધા ધામ દેખાય. સંતો, અરે અમારા ચરણનું જે ધ્યાન કરે એને આ લોકના કે બ્રહ્માંડોના જીવો જે ઘાટ સંકલ્પો મનમાં થતા હોય ને એ એને ખબર પડી જાય. આ સાંભળીને બે સંતો તો આમ ચરણની સામું જોઈ રહ્યા. વાહ પ્રભુ, વાહ પ્રભુ. એનો તો માંડ્યો દેહ ભાવ ઓગળવા. અને ચિહ્નનું ધ્યાન કર્યું ને એટલે નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. લોકાંતર દેખાવા માંડ્યા. આવું બધું થવા માંડ્યું ને તો એને તો ઓહો થઈ ગયું. ઓહો, વાહ મહારાજ, અમારા મોટા ભાઈ આજ 16 ચિહ્નનું ધ્યાન તો કરતા હતા. પણ હવે મહારાજ આ તો બહુ મજા આવી. કારણ કે આવા દર્શન તો ક્યારેક થાય. આપ તો પલોઠી વાળીને બેઠા હો, મોજડી પહેરી, બહુ દર્શન હરખા થાય નહીં. પણ આ તો બહુ મજા આવી. મહારાજે કીધું કે સંતો, અમારા ચરણારવિંદનું 6 મહિના ધ્યાન કરો ને તો તમારી દ્રષ્ટિ નિરાવરણ થઈ જાય. તે પછી કે હા મહારાજ, અમે કરશું. પછી તો બે સંતો રોજ ધ્યાન કરે. રોજ મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્ન એનું ધ્યાન કરે. એને સિદ્ધ દિશા આવે. તે સિદ્ધ દિશા ઘણી પ્રકારની હોય. અખંડ મૂર્તિ દેખાય કોઈને. કોઈને લોકાંતરના બધા બ્રહ્માંડો દેખાય. કોઈને બીજાના મનમાં શું ઘાટ થાય છે એ દેખાય.
કોઈને નિરાવરણ દ્રષ્ટિ થાય તો આ લોકમાંથી ઠેઠ ક્યાં ધરમપુરમાં શું થાય છે ને ઓલા દેશમાં શું થાય છે ને એ દેખાય, એવી નિરાવરણ દ્રષ્ટિ થાય. ઘણી પ્રકારની સિદ્ધ દશા. ત્યાં 2-6 મહિના ધ્યાન કર્યું તે સિદ્ધ દશા આવી કેવી, બીજાના અંતરનું જાણે એવી સિદ્ધ દશા આવી. એ તેને હરખ ન થાય, થઈ થવાની ખબર પડે, કોણ ક્યારે આવવાનું છે, કોણ ક્યાં જવાનું છે, કોણ કેવા ઘાટ કરે છે, એવી સિદ્ધ દિશા આવી ગઈ. અને મનમાં થયું કોને કહેવું. તે 2 સંતો એક દી હરખ ભેર ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી સ્વામી એમ કરીને દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા અને સ્વામીના દર્શન કર્યા હતા તો રૂંવાડા ઊભા થઈ ગયા. સ્વામી કે આવો આવો સાધુરામ, કેમ એટલા બધા હરખમાં છો? આમ હરખાતા હરખાતા આવેલા હો. અરે સ્વામી શું વાત કરીએ. પછી અમે અક્ષરડીમાં ગયા હતા, મહારાજના આમ ખુલ્લા ચરણ, અમે તો દર્શન કર્યા, અમને તો એટલો હરખ થયો. પછી મહારાજ અમારી ઉપર રાજી થઈ ગયા. પછી ચરણારવિંદનો મહિમા ખુદ મહારાજે અમને કીધો કે 6 મહિના ધ્યાન કરો, સિદ્ધ દશા આવશે. પછી તો સ્વામી 6 મહિના સુધી સતત અમે 16 છીન સંભાળ્યા ને તે સિદ્ધ દિશા આવી ગઈ. સ્વામી કે હા, કેવી સિદ્ધ દિશા? તો કે સ્વામી આમ નજર નાખીને તો બ્રહ્માંડમાં જેટલા જીવો છે ને એ બધાના મનમાં શું ગાઢ સંકલ્પ થાય છે, કોણ ક્યારે ક્યાં જવાના છે, શું થવાનું છે, એ બધી અમને ખબર પડી જાય. એટલે અમારે હરખ હમાતો નથી. ગોપાળાનંદ સ્વામી આમ એના કપાળમાં ટાપલી મારીને કે અરે રે તો તમારા દુર્ભાગ્ય. આમ પોતાના કપાળમાં ટાપલી મારી. નૃસિંહાન સ્વામી કે કેમ સ્વામી, આમાં અમારું દુર્ભાગ્ય કેમ? ગોપાળાનંદ સ્વામી કે જો સાંભળો, મોટામાં મોટું દુર્ભાગ્ય એ કે આમાં તમે તમારું ભલું ઈચ્છતા હશો, બરાબર, પણ એ યોગ્ય નથી. કેમ કે જુઓ, મહારાજ બેઠા હોય, એ મોટા મોટા સંતો ને હરિભક્તો એને સામે બેઠા હોય. હવે આ તો જગત એવું છે, રજોગુણ ને તમોગુણનું ભરેલું છે. કોઈ વ્યવહારિક માણસ હોય, કોઈના મનમાં આમ ઘાટ થતા હોય, કોઈના મનમાં આમ ઘાટ થતા હોય. અંતરમાં તો ગમે તે મન તો ગમે તેવા ઘડીકમાં ઘાટ કરી નાખે. પછી તમે બેઠા હશો અને મહારાજ એને બોલાવે, લો તમને એમ થાય કે આના મનમાં તો આવા ઘાટ થાય છે, મહારાજ વળીને આગળ બિહારે, આના મનમાં તો આવા સંકલ્પ થાય છે. હવે આ તો અહીં સભામાં બેઠા છે ને મન તો એનું ઘરે ગયું છે, હવે ઘરે જઈને આ કામ કરવું છે ને આમ. કોઈના અંતરમાં શું થાય છે સ્વામી એ આપણે જાણવાની જરૂર નથી. એમાં તો આપણો સમય બગડે ને કાંઈ એનો અવગુણ આવે, લ્યો કહેવાય છે બહુ મોટા, મનમાં જ કહેવાય ઘાટ કરે છે. એટલે ધીરે ધીરે તમને બધાનો અવગુણ આવશે. આના મનમાં આવા ઘાટ થાય છે ને આમાં મનમાં આ ઘાટ થાય છે ને આ તો આવા છે ને આ આવા છે ને, એટલે એ બધાનો મનશે તમને ભાવ અને અવગુણ આવવા. તો માટે થશે તમારું ભૂંડું. અરર એવું? તો કે હા. માટે પછી તમને સત્સંગમાં સુખ નહીં આવે, કારણ કે બધાનો મહિમા વયો જાય છે. એકાબીજાનો એટલો મહિમા હોય ને પછી લે આને તો આમ કીધું ને આના તો આવા ઘાટ કીધું, આના મનમાં આવા સંકલ્પો, તે બધાનો મહિમા વયો જાય છે. અને તમારા હૃદયમાંથી મહિમા જશે પછી તમને સત્સંગમાં સુખ નહીં રહે, આનંદ નહીં રહે. હે સ્વામી એવું? તો એવું જ ને. તો હવે મારે શું કરવું? મહારાજને પ્રાર્થના કરો. તો શું કહેવું મહારાજ? મહારાજને કહેજો મહારાજ આવી અમારે સિદ્ધ દિશા નથી જોતી, તો અમને સિદ્ધ દિશા એવી આપો, અમને અખંડ મૂર્તિ દેખાય, અખંડ તમારી મૂર્તિ દેખાય પ્રભુ, અને કોઈનો અવગુણ ભાવ ન આવે ને એવી સિદ્ધ દિશા આપો. સારું લ્યો સ્વામી, સારું કર્યું, તમે અમારું ધ્યાન દોર્યું, અમને તો આવો હરખ થતો હતો. પછી 2 સંતો અક્ષરડીમાં આવ્યા, મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા, પ્રભુ તમે જે અમને આ સિદ્ધ દિશા અમે ધ્યાન કર્યું ને આપીને એવી અમારે નથી જોઈતી. સ્વામી મહારાજ કે શું જોઈએ છે? કે મહારાજ અમને અખંડ મૂર્તિ દેખાય એવું કરી દો, અખંડ તમારું સ્વરૂપ અમને દેખાય ને કોઈનો અવગુણ ભાવ ન આવે. મહારાજ કહે તો 6 મહિના ફરીને ધ્યાન કરો. કે હા પ્રભુ. પછી 6 મહિના સુધી બંને સંતો, પ્રજ્ઞાનંદ સ્વામી અને નૃસિંહાન સ્વામી, બંને સંતોએ મહારાજના 16 ચિહ્નનું ધ્યાન કર્યું અને 6 મહિનામાં અખંડ મૂર્તિ દેખાવા
મંડી. જુઓ, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત સદગુરુ ગોપાલ સ્વામીને શરણે ગયા તો કેવું સરસ કરી દીધું. માટે મોટા સંતો છે ને એ આપણું હિત કરનારા છે. માટે જરીક દૈવત આવે કે જરીક નિયમ ધર્મ કે જરીક આમ ભક્તિમાં આગળ વધી ત્યાં બહુ હરખાઈ જવું નહીં. મોટાનો રાજીપો લેવો અને મોટા સાથે વાત કરવી કે આપણે હવળે રસ્તેથી જોઈ એને મનમાં હરખ જ હતો અને આવી સિદ્ધ દશા આવી હતી, એવી સિદ્ધ દશા હતી તો બીજાને અવગુણ આવે. સ્વામીએ કેવી હવળી વાત શીખડાવી. માટે આપણને ભગવાનથી નજીક કરે, આપણી વાત હવળી અને જેમ બને એમ ભગવાનનો રાજીપો થાય, કોઈ દી કોઈનો અવગુણ ન આવે એવું વર્તન, એવી વાણી, એવા વ્રત, એવા નિયમ એવો આપણને ઉપદેશ આપે એવા સંતનો સમાગમ કરો. વાલા બહેનો, એવા સાંખ્યોગી બહેનો પાસે બેસવું ને એનો સમાગમ કરવો તો આપણને ભગવાનમાં જોડે. તો એવા ભક્ત વત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથ. જય શ્રી સ્વામિનારાયણ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અમરેલી મહિલા મંદિર. નવા અને તાજા વિડિયો સૌથી પહેલા જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.